અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે। ટેનિસ કોર્ટ ટેન્ડર વગર જ ખાનગી એકેડેમીને આપ્યો હોવાનો ઓર્ડર છે, જ્યાં આરએચ કાપડિયા એકેડેમીને ટેનિસ કોર્ટ આપી દીધાનો આક્ષેપ લાગી રહ્યો છે। ટેન્ડર વિના નફામાં ભાગના ધોરણે ટેનિસ કોર્ટ આપ્યાનો આરોપ છે। એકેડેમી માત્ર 1.5 લાખ જ નફો દર્શાવતી હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે। પૂર્વ સેનેટ સભ્યો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ આ મામલે રજૂઆત કરવાના છે। ગુજરાત યુનિવર્સિટીની મોંઘી જમીનો તેમજ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લાણી કરી હોવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બાબત સામે આવી છે। એની જે ટેનિસ એકેડમી છે એની આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી ટેનિસ એકેડમી અહીંયા ગુજરાત યુનિવર્સિટીએ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરી હતી અને એ એકેડમી તૈયાર થયા બાદ અમુક સમયગાળા દરમિયાન પડી રહી હતી અને ખૂબ એનું જે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એમનામ જ જોવા મળતું હતું। આપ જોઈ રહ્યા છો કે કેટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત યુનિવર્સિટીએ ટેનિસ માટે તૈયાર કર્યું છે, પરંતુ એ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને ત્યારબાદ એક એજન્સીને સોંપી દેવામાં આવ્યું અને કરોડોનો ખર્ચો જમીન ગુજરાત યુનિવર્સિટીની પોતાની એ તમામ ખર્ચા બાદ ગુજરાત યુનિવર્સિટીને જે ટોટલ પ્રોફિટ હોય છે, અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ અથવા તો શીખવા માટે આવે છે એના માત્ર ને માત્ર 30% રૂપિયા જ ગુજરાત યુનિવર્સિટીને મળે છે, જ્યારે જે એજન્સી છે એને 70% રૂપિયા આ જગ્યા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યા બાદ પ્રાપ્ત થઈ રહ્યા છે। એટલે કે એક બાદ એક નિર્ણયો ગુજરાત યુનિવર્સિટીમાં એવા લેવામાં આવી રહ્યા છે કે જેના કારણે ગુજરાત યુનિવર્સિટીને નુકસાન થઈ રહ્યું છે અને આ તમામ મહત્ત્વના જે મુદ્દાઓ છે એને લઈને આગામી સમયમાં પૂર્વ સિન્ડિકેટ અને સેનેટ સભ્યો મુખ્યમંત્રીથી લઈને રાજ્યપાલ અને પીએમઓ સુધી ફરિયાદ પણ કરવાના છે। કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જગ્યા આપવા સિન્ડિકેટ બેઠકમાં ચર્ચા કરાઈ હતી, ત્યારબાદ જગ્યા આપવા કોઈપણ પ્રકારના ટેન્ડર કે અન્ય પ્રક્રિયા ન કરાયાનો આરોપ ઉઠ્યો। એમઓયુ મુજબ જે પણ આવક થાય તેમાંથી 30% આવક ગુજરાત યુનિવર્સિટીની રહેશે તેવો આક્ષેપ કરાયો છે। જોકે એકેડેમી પોતાનો નફો પણ ઓછો દર્શાવતી હોવાથી યુનિવર્સિટીને કરોડોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મામૂલી આવક થઈ રહી હોવાની ચર્ચા છે। 12મી ડિસેમ્બરે ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કુલપતિ નીરજા ગુપ્તાના હસ્તે થયું। અગાઉ ફૂડ કોર્ટ માટે પણ ટેન્ડર વિના જમીન આપતા વિવાદ થઈ ચૂક્યો હતો।